विद्यार्थी मित्रों, આપણે આપણા 9મા ધોરણમાં આપણા વિજ્ઞાન વિષયમાં આપણું પ્રકરણ ચોથું પરમાણુનું બંધારણ એની ચર્ચાઓ કરીએ છીએ અને એમાં આપણા લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે રુથરફોર્ડનો પરમાણુય નમૂનો પછી નીલ્સ બોહરનો પરમાણુય નમૂનો એની ચર્ચાઓ કરી। પછી એવું કીધું કે ભાઈ નીલ્સ બોહરનો પરમાણુય નમૂનો છે એ સર્વસ્વીકૃતિ પામ્યો એટલે કે સ્વીકાર્યો। અને ત્યારબાદ એક બીજી ચર્ચા કરી હતી ન્યુટ્રોનની શોધ। ચેડવિક નામના સાયન્ટિસ્ટે ન્યુટ્રોનની શોધ કરી હતી। અને હવે આજે જેમ બોહરે કીધું હતું, નીલ્સ બોહરે, કે ભાઈ પરમાણુ છે એ ચોક્કસ કક્ષાઓમાં હોય। 4 કક્ષાઓ કીધી કે એલ, એમ અને એન। n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4 આવા નામ આપ્યા। 4 કક્ષાઓ કેન્દ્રથી ક્રમશઃ બહારની બાજુએ। તો આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેટલા ભરાય, કેટલા સમાઈ શકે, ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોય, તો એની ચર્ચાઓ આપણે આજના વિડીયો લેક્ચરમાં કરવાના છીએ। અને આ માહિતી આપણને કોણે દીધી? તો કે નીલ્સ બોહરે તો આપી, સાથે બીજા એક સાયન્ટિસ્ટ હતા બરી એનું નામ હતું। એટલે જો વાત કરીએ આપણે કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા બે સાયન્ટિસ્ટે આપી હતી? તો કે નીલ્સ બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે। નીલ્સ બોહર અને બરી આવા બે સાયન્ટિસ્ટ હતા। એણે આપણને આ માહિતી આપી કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે। તો મૂળ વાત ઉપર આવીએ। આપણને ખબર છે કે પરમાણુની અંદર કુલ ઘણી બધી કક્ષાઓ હોય, બરાબર? ઘણી બધી હોય એની શક્યતા છે કે ઘણી બધી કક્ષાઓ હોઈ શકે, પણ એના નામ કેન્દ્રથી ક્રમશઃ બહારની તરફ, એટલે કે કેન્દ્રની સૌથી નજીકની કક્ષા n બરાબર 1 એનો ક્રમ આપ્યો કે n બરાબર 1, પછી n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 આવા અલગ અલગ નામ આપ્યા છે આપણે। અને પેલી કેન્દ્રથી સૌથી નજીકની કક્ષા એટલે કે પેલી કક્ષા એનું નામ કે, એલ, એમ અને એન, કે એલ એમ એન આવા નામ આપ્યા અને ક્રમ પણ આપ્યો છે કે જે આપણને યોગ્ય લાગે। હવે નીલ્સ બોહરે તો એ પણ વાત કરી દીધી હતી કે ભાઈ દરેક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે કેમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 2 ઇલેક્ટ્રોન। એલમાં તો કે 8, એમમાં તો કે 18 અને એનમાં 32 આ વધુમાં વધુ આટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે। તો આ બરી અને નીલ્સ બોહર આ બંનેએ ગોઠવણી સમજાવી ઇલેક્ટ્રોનની કે કક્ષાઓની અંદર કઈ રીતે ગોઠવણી છે, કઈ કક્ષા પહેલા ભરાય, કઈ કક્ષા છેલ્લે ભરાય, એની ચર્ચાઓ પણ કરી। તો કોઈ પણ એક પરમાણુ અત્યારે હું જનરલ દોરું છું, આ એનું કેન્દ્ર છે, બરાબર? અને કેન્દ્રમાં શું હોય આપણને એ પણ ખબર છે એટલે જ લખીએ। જુઓ, એક તો પ્રોટોન હોય અને બીજું શું હોય? તો કે ન્યુટ્રોન હોય। પ્રોટોન છે એ ધન વીજભારિત છે, ન્યુટ્રોન છે એ કેવો છે? તો કે તટસ્થ છે। ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, આ ધન વીજભારિત છે। બીજું એક ખાસ અગત્યનું કહી દઉં, કોઈ પણ પરમાણુમાં, તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? તો કે ઇલેક્ટ્રોન હોય, તો જ પરમાણુ તટસ્થ થાય। જેટલો ધન વીજભાર એટલો ઋણ વીજભાર, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન કોઈ પણ તટસ્થ પરમાણુમાં। હવે આ પેલી કક્ષા છે, બરાબર? એને આપણે નામ આપી દઈએ કે। આ બીજી કક્ષા એને નામ આપી દઈએ એલ, આને નામ આપી દઈએ એમ, અને સૌથી આ એક બહારની પણ દોરી લઈએ। 4 બતાવીએ, બરાબર? 4 સુધીમાં આપણે જે તત્વો સમજવાના છે એ મોટા ભાગના આવી જાય, પછી આગળ ન સમાતા હોય તો દોરી શકાય કે એલ, એમ અને આ છે એન। ઓકે, હવે દાખલા તરીકે કઈ રીતે જુઓ, સોડિયમ
સોડિયમ છે એની અંદર 11 પ્રોટોન હોય, 11 ઇલેક્ટ્રોન હોય, કારણ કે એનો પરમાણુય ક્રમાંક કેટલો છે તો કે 11 છે. હવે તમને થાય સાહેબ અમને કેમ ખબર પડે કે આ તત્વનો પરમાણુય ક્રમાંક આટલો છે? તો એના માટેનું એક કોષ્ટક આખું તમારે યાદ રાખવાનું છે. તત્વો ઘણા બધા છે આવર્ત કોષ્ટકમાં, પણ આપણે 1 થી 20 સુધીના યાદ હોવા જોઈએ, બરાબર, અથવા તો 1 થી 18 અથવા તો 1 થી 20 એટલા તત્વો તો આપણને યાદ હોવા જ જોઈએ કે એનો પરમાણુય ક્રમાંક કેટલો છે, એમાં પ્રોટોન કેટલા છે, એમાં ઇલેક્ટ્રોન કેટલા છે, એમાં ન્યુટ્રોન કેટલા છે, પહેલી કક્ષામાં કઈ રીતે ભરાય, બીજી કક્ષામાં કઈ રીતે ભરાય, આ બધી જ બાબતોની આપણને ખબર હોવી જોઈએ. એટલે એ માટેનું આખું કોષ્ટક તમારી ટેક્સ્ટબુકમાં હશે, ન હોય તોય મૂંઝાતા નહીં. હું તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરી દઈ વોટ્સઅપ દ્વારા કે કઈ રીતે એ કોષ્ટક આખું છે. પણ અત્યારે હું કહું છું તમે એ સાંભળો. સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે, એટલે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? 11 હોય. પ્રોટોન કેટલા હોય? તો કે 11 હોય. 11 પ્રોટોન છે એ અંદર સમાડી દીધા આપણે. હવે 11 ઇલેક્ટ્રોનને કઈ રીતે ભરવા, તો એના નિયમો કોણે દીધા? તો કે નિલ્સ બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે. એણે શું કીધું કે સૌપ્રથમ કેન્દ્રની જે નજીકની કક્ષા હોય એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. કેન્દ્રની સૌથી નજીકની કક્ષા હોય એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. બીજીમાં 8 સમાય. એટલે 2 ને 8 કેટલા થઈ ગયા? 10 ભરાઈ ગયા, તો હજી 1 વધ્યો, એટલે પછી એના પછી આની અંદર 1 ઇલેક્ટ્રોન આ રીતે ભરાય. તો કે સાહેબ એ કેમ ખબર પડે? તો કે જો અહીંયા કોઈ પણ કક્ષાઓમાં, આ કોઈ પણ કક્ષાઓમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 2n² જેટલા, 2n² જેટલા. જ્યાં n બરાબર, જ્યાં n બરાબર કક્ષાનો ક્રમાંક. એટલે હવે તમે વિચારો કે આપણે વાત કરીએ પહેલી કક્ષાની, કે અહીંયા રહી પહેલી n બરાબર 1 લ્યો, તો અહીંયા તમે 1 લ્યો તો 1 નો વર્ગ 1 ગુણાકારમાં 2, 2 × 2, તો પહેલી n બરાબર 1 એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 2 ઇલેક્ટ્રોન. એવી જ રીતે આ સૂત્રમાં 2n² સૂત્રમાં n બરાબર 2 ને મૂકો, એટલે 2 ગુણ્યા n ની જગ્યાએ 2 મૂકવાના છે, 2 નો વર્ગ, તો 2 ગુણ્યા 2 નો વર્ગ 4, 4 દુ 8, તો બીજી જે કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 8 ઇલેક્ટ્રોન. એવી જ રીતે n બરાબર 3 લ્યો, n બરાબર 3, અહીંયા 3 મૂકો, 2 ગુણાકારમાં 3 નો વર્ગ, 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9, તો 2 ગુણ્યા 9, 9 દુ તો કે 18, તો ત્રીજી n બરાબર ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 18 ઇલેક્ટ્રોન. એવી જ રીતે તમે અહીંયા n બરાબર 4 લ્યો, 4 નો વર્ગ 16, 16 દુ 32, તો n બરાબર 4 માં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હજી તમારે n બરાબર 5 માં, 6 માં, 7 માં કે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ જોવું હોય તો અહીંયા n ની કિંમત મૂકી જવાની, ગણતરી કરો, જવાબ આવે એટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. ક્લિયર? બીજી એક અગત્યની અહીંયા વાત છે કે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે અષ્ટકનો નિયમ આપ્યો, તો એ સમજવો પડે તો જ આપણે આ પરમાણુ કેમ દોરવા એ શીખી શકીએ. કોણે અષ્ટકનો નિયમ આપ્યો હતો? તો કે ન્યુલેન્ડ. કયો નિયમ આપ્યો હતો? તો કે અષ્ટકનો નિયમ. કોઈ પણ પરમાણુ હોય ને છોકરા, અષ્ટકના નિયમને અનુસરવાનો પ્રયત્ન કરે, એટલે કે એની છેલ્લી કક્ષામાં, સૌથી બહારની કક્ષામાં કોઈ પણ સંજોગોમાં 8 ઇલેક્ટ્રોન ભરવા માંગતો હોય, અથવા તો છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રાખવા માંગતો હોય, એટલે એને અષ્ટકનો નિયમ કહેવાય. 8 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં હોય એટલે પરમાણુ છે એ સ્થાયી થઈ જાય. આપણને ખબર છે કોઈને પણ સ્થાયી થવું છે, અત્યારે કોઈને અસ્થાયી રહેવું નથી, બધાને સ્થાયી થવું છે, સ્થિર થવું છે. તો પરમાણુને પણ સ્થિર થવું છે, સ્થાયી થવું છે, બરાબર. તો એની ભાષામાં સ્થાયી એટલે શું? તો કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. આપણી ભાષામાં સ્થાયી એટલે નોકરી હોય, મેરેજ થઈ જાય, એક સારી પોસ્ટ ઉપર આપણે પહોંચી જઈએ, સમાજમાં સારું નામ હોય, આપણે સ્થાયી કહીએ. ઇલેક્ટ્રોનની અંદર કેવું, પરમાણુની અંદર કેવું હોય? તો કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો એ સ્થાયી છે એવું સમજે છે પરમાણુ. તો આ અષ્ટકનો નિયમ હતો, અને કોણે કીધો હતો? ન્યુલેન્ડે. એને પરમાણુઓને ગોઠવા ને ત્યારે દર આઠમા પરમાણુએ એને ગુણધર્મોમાં સમાનતા મળતી હતી. એ તમને હમણાં ન સમજાય, આપણે આવર્ત કોષ્ટક વાળું આખું ચેપ્ટર બાકી છે, ત્યારે આખો અષ્ટકનો નિયમ ઇન ડિટેલમાં સમજવાનો છે. અત્યારે માત્ર એ યાદ રાખો કે અષ્ટકનો નિયમ એટલે છેલ્લી કક્ષામાં કોઈ પણ પરમાણુને કેટલા ઇલેક્ટ્રોન રાખવા હોય? 8 ઇલેક્ટ્રોન રાખવા હોય. ઓકે,
હવે તમને કઈ રીતે ઇલેક્ટ્રોન ભરવા એની સમજદારી આવી ગઈ છે કે ભાઈ પહેલી કક્ષામાં 2 ભરવાના, બીજીમાં 8, પછી જેટલા ભરાતા જતા હોય એ પ્રમાણે આ નિયમ પ્રમાણે ભરતા જવાના દરેક કક્ષામાં. ક્લિયર? એવી રીતે આ સોડિયમનો પરમાણુ છે. એવી જ રીતે અહીંયા હું દાખલા તરીકે એલ્યુમિનિયમ લઉં. એલ્યુમિનિયમનો પરમાણુય ક્રમાંક 13 છે. કેટલો છે? તો કે 13. એનો મતલબ કે એની અંદર 13 ઇલેક્ટ્રોન ને 13 પ્રોટોન છે એલ્યુમિનિયમની અંદર. તો 13 પ્રોટોન અહીંયા સમાઈ ગયા. ઇલેક્ટ્રોન પહેલામાં 2, બીજામાં 8 એટલે 10 થઈ ગયા. હજી 13 એટલે 3, તો 3 અહીંયા આવે, 3 ઇલેક્ટ્રોન. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ? 2, 8, 3. એવી જ રીતે દાખલા તરીકે ઓક્સિજન લઈ લ્યો. O2 ઓક્સિજનનો પરમાણુ છે. ઓકે, હાલો, આ ઓક્સિજનનો પરમાણુ, એનો પરમાણુય ક્રમાંક કેટલો? તો કે 8. એની અંદર 8 ઇલેક્ટ્રોન અને 8 પ્રોટોન છે. એટલે પહેલામાં 2 ભરાય, તો બીજામાં કેટલા આવે? તો કે 6 ઇલેક્ટ્રોન. પછી અહીંયા કાંઈ ન આવે કારણ કે 8 થઈ ગયા. જો 6 ને 2 8, એટલે પહેલામાં 2, બીજામાં 6. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? 2 અને 6. હવે અષ્ટકનો નિયમ હવે અહીંયા બહુ અગત્યનો આપણે કામ આવશે, કારણ કે આપણે એક શબ્દ સમજવાનો છે, અને એ શબ્દ છે સંયોજકતા. તમને હવે પરમાણુ દોરતા આવડી જશે એવી હું આશા રાખું છું. કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથામાં 32. આપણે જે ક્રમાંક આપ્યો હોય એ પ્રમાણે ભરતા જવાના. 2, 8 પછીના વધે એની પછીની કક્ષામાં. એક કક્ષા ભરાઈ જાય કે આમાં 2 સમાઈ ગયા પછી આમાં ભરાવાનું ચાલુ થાય ઇલેક્ટ્રોન. આ કક્ષામાં પૂરા 8 થઈ ગયા પછી આ કક્ષા ભરાવાની શરૂ થાય. આમાં કુલ 18 થઈ ગયા પછી આ કક્ષા ભરાવાની શરૂઆત થાય. આ ખાસ યાદ રાખજો. સંયોજકતા શબ્દ તમને સમજાવવો છે કે સંયોજકતા એટલે શું. કોઈ પણ પરમાણુની છેલ્લી કક્ષા, દાખલા તરીકે અત્યારે આ કોનો પરમાણુ છે? તો કે ઓક્સિજનનો. તો આ તો છેલ્લી કક્ષામાં કઈ થશે? તો કે આ 6 ઇલેક્ટ્રોન વાળી, 6 ને 2 8, આવડો જ પરમાણુ છે ઓક્સિજનનો. જો આવડો. કોઈ પણ પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આમાં કેટલા છે? તો કે 6 છે. તેને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને. બીજો એક શબ્દ છે સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષા કોઈ પણ પરમાણુની બહારની, સૌથી બહારની જે કક્ષા છે એને કહેવાય સંયોજકતા કક્ષા. સૌથી બહારની કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એનો મતલબ કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આ ખાસ યાદ રાખજો. આપણે તો કામ છે સંયોજકતા એટલે શું, સંયોજકતા કોને કહેવાય એની વાત કરવાની છે. ભાઈ સંયોજકતા એટલે શું? હવે ખાસ યાદ રાખજો, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કોઈ પણ પરમાણુને છેલ્લી કક્ષામાં એટલે કે સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છીએ? તો કે 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન જોઈએ. હવે ઓક્સિજનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોતા હોય? તો કે 8 ઇલેક્ટ્રોન. તો 8 કરવા માટે શું કરવું પડે? તો કે 12 થી કોક પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે, તો એની પાસે 8 ઇલેક્ટ્રોન થાય. હવે માની લ્યો કે આ ઓક્સિજને સ્થાયી થવા માટે કોક પાસેથી 2 ઇલેક્ટ્રોન લઈ લીધા, કોઈક એને આપી દીધા, તો કુલ કેટલા થયા? તો કે 8 ઇલેક્ટ્રોન. આ 8 અને અંદરની કક્ષામાં કેટલા છે? 2. તો ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે 10 ઇલેક્ટ્રોન. કેન્દ્રમાં પ્રોટોન તો કેટલા છે? તો કે ઓક્સિજનના પરમાણુય ક્રમાંક જેટલા, તો પ્રોટોન 8 છે. ધન વીજભાર 8, ઋણ વીજભાર 10. તો કેટલો ઋણ વીજભાર વધારે છે? તો કે 2. એટલા માટે ઓક્સિજનની માથે આવું લખાય O-2. શું કામ આવું? કે એ સ્થાયી થયો. શું મેળવીને સ્થાયી થયો? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી થયો, એટલે એની માથે આપણે લખીએ -2. આ બધું લખતાય શીખવાડીશ આગળના ચેપ્ટરોમાં, અત્યારે બહુ મૂંઝાતા નહીં. પણ વાત કરીએ છીએ આપણે સંયોજકતાની, તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ? તો કે આ 2 ઇલેક્ટ્રોન એટલે કે -2. જેટલા ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુ મેળવે અથવા તો ગુમાવે,
કોઈ પણ પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ગુમાવે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવાય. ઇલેક્ટ્રોનને આધારે તમે એની સંયોજકતા નક્કી કરી શકો. દાખલા તરીકે સોડિયમની આપણે વાત કરીએ છોકરાઓ, કે સોડિયમમાં કઈ રીતનું થતું હોય. હવે પરમાણુ નહીં દોરી તો એ તમે સમજી શકશો. જુઓ, હમણાં આપણે વાત કરીએ સોડિયમની. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક, સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 છે. એનો મતલબ કે એની પાસે કેન્દ્રમાં 11 પ્રોટોન છે, બહારની બાજુએ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તો કે 11 ઇલેક્ટ્રોન. આપણને ખબર છે પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ભરાય તો કે 2 ઇલેક્ટ્રોન. એના પછીની કક્ષામાં મહત્તમ કેટલા ભરાય તો કે 8 ઇલેક્ટ્રોન. આપણે તો 11 ભરવાના છે, હજી એક ઘટે એટલે ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે તો કે 1 ઇલેક્ટ્રોન. તો સૌથી બહારની કક્ષા કઈ છે તો કે આ, અને સંયોજકતા કક્ષા કહેવાય. આ 1 ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આ બધું આપણે શીખા. સૌથી બહારની કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય, સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. હવે આ સોડિયમને સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા. શું કામ તો કે ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો તો અષ્ટકના નિયમ પ્રમાણે પરમાણુને હાલવાનું છે અને સ્થાયી થવાનું છે, એટલે 8 કરવા છે. તો શું કરશે તો કે કાં તો એ કોઈક બીજા પરમાણુ પાસેથી કેટલા ઇલેક્ટ્રોન મેળવે તો કે 7 ઇલેક્ટ્રોન, તો 8 થઈ જાય. અને કાં તો યા 1 ઇલેક્ટ્રોનને ગુમાવી દે તો 1 ઇલેક્ટ્રોન વયો જાય તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વધે તો કે 8 ઇલેક્ટ્રોન. આવી બે શક્યતાઓ છે. બરાબર. હું કોઈક પાસે રૂપિયા ઉછીના લેવા જાઉં તો મમ્મીમાં કહું ભાઈ 5 કરોડ રૂપિયા ઉછીના દો, તો 5 કરોડ કોઈ ઉછીના ન દે. સમજો છો મૂળ વસ્તુ? એટલે કોઈ 7 ઇલેક્ટ્રોન આને ન દે. તો શું કરવું પડે? ફરજિયાત 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે સોડિયમ. શેના માટે? સ્થાયી થવા માટે. હવે વિચારો કે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે કુલ 10 ઇલેક્ટ્રોન. પ્રોટોન તો 11 જ છે, એ તો કેન્દ્રમાં છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. તો ધન વીજભાર 11, ઋણ વીજભાર કેટલો છે તો કે 10. ધન વીજભાર 1 વધારે છે, એટલે સોડિયમની ઉપર આવું આપણે +1 લખીએ. 1 લખો કે ન લખો કાંઈ ખબર ફેર ન પડે. એકલું તમે પ્લસની નિશાની કરો એટલે એની બાજુમાં 1 હોય, કંઈ ન હોય. એટલે તો સોડિયમની સંજ્ઞા આવી થાય. એવી જ રીતે મેગ્નેશિયમ તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો, 1 થી 18 સુધીમાં કોઈ પણ ઉદાહરણ તમને તમારી રીતે આવડી જાય. પરમાણુ દોરતા એની સંયોજકતા માપતા આવડી જાય. તો સોડિયમની સંયોજકતા આપણને કોઈ પૂછે કેટલી થાય? +1. મેગ્નેશિયમની વાત કરીએ. મેગ્નેશિયમનો પરમાણુય ક્રમાંક 12 છે. 12. તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 2. 8 ને 2 10, 10 ને 2 12. તો આ છેલ્લી કક્ષા છે એ સંયોજકતા કક્ષા છે. આ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન છે. હવે આને છેલ્લી કક્ષામાં 8 કરવા દો. કોઈક પાસેથી 6 મેળવવા પડે, અને કાં તો જો 8 કરવા હોય તો આ 2 ને ગુમાવી દેવા પડે, તો અહીંયા 8 થઈ જાય. એટલે કોઈ 6 નું આપે, કોઈ કેટલા આપે ખબર? 3 ઇલેક્ટ્રોન આપે, વધીને 4 આપી દે, ક્યારેક 2 આપે, 1 આપે. કોઈ 5 ઇલેક્ટ્રોન નો દે, કોઈ 6 નો દે, કોઈ 7 નો દે. આ યાદ રાખજો. તો છેલ્લી કક્ષામાં 2 છે, કોઈક પાસેથી 6 ઇલેક્ટ્રોન લેવા પડે, પણ કોઈ આપે નહીં, એટલે આ 2 ઇલેક્ટ્રોનને શું કરે તો કે ગુમાવી નાખે. તો ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 10. ધન વીજભાર તો 12 જ છે. 12 પ્રોટોન કેન્દ્રમાં જ છે, એમાં કોઈ ફેરફાર થતા જ નથી. જે થાય એ બધું ઇલેક્ટ્રોનમાં થાય. તો 2 ધન વીજભાર વધારે છે, એટલે મેગ્નેશિયમની માથે આવું +2 લખાય. તો આની સંયોજકતા કેટલી થાય તો કે +2. જેટલા ઇલેક્ટ્રોન મેળવે ગુમાવે એના ઉપરથી એની સંયોજકતા નક્કી થાય. આ ખાસ યાદ રાખજો. બરાબર. અને છેલ્લી કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય, અને છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આ ત્રીજી વાર તમને હું કહું છું, એ ખાસ યાદ રાખજો. હવે આ સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા કક્ષા ઉપરથી આપણને અગત્યની 2 માહિતી મળે. એક તો કોઈ પણ પરમાણુના આપણને રાસાયણિક ગુણધર્મો કેવા છે એની ખબર પડે, અને બીજું ઇલેક્ટ્રોનનો ઉત્સર્જન વર્ણપટની આપણને ખબર પડે. ઇલેક્ટ્રોનનો ઉત્સર્જન વર્ણપટ. આ ઉત્સર્જન વર્ણપટ છે શું તો કે ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુમાંથી દૂર થાય ને ત્યારે કોઈ એને વર્ણપટ ઉપર ઝીલવામાં આવે તો ખબર પડે કે કોની આવૃત્તિ કેટલી છે ઇલેક્ટ્રોનની, એનો વર્ણપટ આવે. આગળના ધોરણોમાં ડિટેલમાં ભણવાનું છે, પણ આ 2 વસ્તુનો ખ્યાલ આવે, ઉત્સર્જન વર્ણપટનો અને બીજું કોનો તો કે પરમાણુના રાસાયણિક ગુણધર્મોનો. આ 2 વસ્તુ સંયોજકતા ઉપરથી આપણને ખ્યાલ આવે. કયો પરમાણુ કોની સાથે જોડાશે, કેવી રાસાયણિક પ્રક્રિયા કરશે,
કેટલા પરમાણુઓ કેટલા પરમાણુ સાથે જોડાય, આ બધી જ બાબતોની માહિતી ક્યાંથી મળે તો કે સંયોજકતાને આધારે. આજના વિડીયો લેક્ચરમાં આપણે ભણ્યા નિલ્સ બોહર અને બરીએ જે ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવી 2n² જેટલી દરેક કક્ષાઓમાં, એટલા ઇલેક્ટ્રોન સમાય 2, 8, 18 અને 32 K L M N, એટલે n બરાબર 1, 2, 3 ને 4. બરાબર, આ સમજ્યા. સાથે સાથે કઈ રીતે પરમાણુ દોરવા, એની ઇલેક્ટ્રોન રચના, એ બધાની માહિતી પણ આપણે લીધી. આના પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આ પરમાણુય ક્રમાંક શું છે, પરમાણુય દળ શું છે, એની ચર્ચાઓ કરવાના છીએ. ત્યાં સુધી તમે આની માહિતી મેળવતા રહ્યો.